પાલનપુર ખાતે આગામી સમયમાં યોજનારી કોંગ્રેસની સભાને લઈ અમિત ચાવડાની અધ્યક્ષસ્થાને બેઠક યોજાઈ હતી, જેમાં બનાસકાંઠા જિલ્લાના ધારાસભ્યોએ જણાવ્યું હતું કે અમે કોંગ્રેસ પક્ષ છોડી ક્યારે પણ ભાજપમાં નહીં જોડાઈએ। એક તરફ ભાજપ દ્વારા ચૂંટણી ફેસ્ટિવલ ઓફર ચાલી રહી છે અને કોંગ્રેસના મજબૂત નેતાઓને ભાજપ એન કેન પ્રકારે તોડી ભાજપમાં લાવી લોકસભાની ચૂંટણી જંગ જીતવા માટે મથામણ કરી રહ્યું છે, ત્યારે બનાસકાંઠામાં એક પણ ધારાસભ્ય ભાજપમાં જવા તૈયાર નથી। બનાસકાંઠાના વાવના ધારાસભ્ય ગેનીબેન ઠાકોર અને દિયોદરના ધારાસભ્ય શિવાજી ભુરિયાએ જણાવ્યું હતું કે અમને દેશના વડાપ્રધાન બનાવી દેવામાં આવે તો પણ અમે ભાજપમાં જવા તૈયાર નથી। જે લોકો ભાજપમાં ગયા છે તે તમામની સ્થિતિ પાંજરાપોળના પાડા હોય તેવી થઈ છે। ભાજપ અમને કંઈ કહેવાની નથી। અમે પાયાથી મોડી અને આટલા 73 વર્ષની ઉંમર સુધી કોંગ્રેસમાં રહ્યા છીએ અને કોંગ્રેસમાં રહેવાના કારણે એમની કોઈની હિંમત નથી કે અમને કોઈ વાત કરે। જે કંઈ આ બધી અફવાઓ ચાલે છે, ઠીક છે, કોઈ બે ચાર આવા માણસો હશે એના કારણે કોંગ્રેસને કલંક લગાડવાના પ્રયત્ન કરતા હશે, બાકી બધા આ વિચારધારા નથી। કોંગ્રેસની વિચારધારા સાથે જેને પોતાનું જીવન ટોકાવેલું હોય એ માણસ કોંગ્રેસને વફાદારીપૂર્વક રહી અને કોંગ્રેસની સેવામાં જ રહેવાના। ભારતીય જનતા પાર્ટીના કોઈ નેતા કે આગેવાન કોંગ્રેસના સિમ્બલ ઉપર ચૂંટાયેલા ધારાસભ્યોનો સંપર્ક કરવાની હિંમત જ એમનામાં શા માટે આવે એમ અને કઈ રીતે કહી શકે? એટલે બનાસકાંઠાના તમામ કોંગ્રેસના ધારાસભ્યો એ અડીખમ છે। બનાસકાંઠા એ ચડાવ ઉતાર ઘણા સહન કરેલો જિલ્લો છે અને બનાસકાંઠા એટલે કોંગ્રેસનો ગઢ કહેવાય। એ ગઢનો કાંકરો ક્યાંય હાલવાનો નથી। આવનાર લોકસભાની ચૂંટણી તમામ ધારાસભ્યો જે ઉમેદવારને બવડી મંડળ મૂકશે એને જીતાડવા માટે તનતોડ મહેનત કરશે। અમે સરકાર હોય કે ના હોય પણ બનાસકાંઠાના જે કંઈ લોકોના પ્રશ્નો હોય એ વિધાનસભા હોય, સંકલન સમિતિ હોય કે વહીવટી તંત્ર સાથે તાલમેલ મેળવીને જેટલા અમારા જે તે વિસ્તારના લોકોનો કામો કરવાના હોય એ અમે પૂરેપૂરા કરવા માટેના પ્રયત્નો કરીએ છીએ। એટલે લોભ લાલચ આ કોઈ જ બનાસકાંઠાના કોઈ ધારાસભ્યોમાં આવ્યું નથી, આવવાનું નથી અને કોઈ લાલચ આપે તો પણ એ લાલચમાં બનાસકાંઠાના કોઈ ધારાસભ્ય નહીં આવે એની મને ખાતરી છે। જગદીશ પઢિયાર સાથે રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।